જે લોકો સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરતા હોય છે છતાં એનું વજન નથી ઉતરતું, કેલેરી બર્ન કરવાની કોશિશ કરે પણ જેટલી ધારે એટલી ન થાય કે કેલેરી બર્ન જ નથી થતી. એ જે લોકોને પેટની તકલીફ અવારનવાર થતી જ રહેતી હોય છે, જેના જે ગટ ઇસ્યુ છે એ સોલ્વ જ નથી થતા, એનું પાચન તંત્ર નબળું જ રહેતું હોય છે. જે લોકોનું વજન તો ઉતરી જાય પણ થોડા સમય પછી પાછું એ વજન વધી જતો હોય છે. જે લોકોને સ્કિનની તકલીફ અવારનવાર થતી જ રહેતી હોય છે તે લોકોને આના પાછળનું કારણ જાણવું જરૂરી હોય છે. આના પાછળનું કારણ શોધવાની લોકો ટ્રાય કરે પણ એ લોકોને મળતું ના હોય. તો આજે હું કહું કે આના પાછળનું કારણ છે કે એ લોકોનું પુઅર મેટાબોલિઝમ છે. તો આજના વિડીયોમાં હું આ મેટાબોલિઝમને ઇમ્પ્રુવ કરવાની એક સરળ સિમ્પલ ટિપ્સ આપીશ કે જે તમે ગમે તે જગ્યાએ ગમે તે રીતે ફોલો કરી શકો છો. તેના માટે કોઈ એજ, કોઈ સ્ટાન્ડર્ડ કે કોઈ એના અલગ ટાઈમ કાઢવાની જરૂર નથી હોતું. આ ટ્રીકની મદદથી તમે તમારા જે મૂડ સ્વિંગ છે, તમારા જે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, જે ડાયજેસ્ટિવ ઇસ્યુ છે, જે વેઇટ લોસના ઇસ્યુ છે, જે સ્કિનની તકલીફ છે એ બધી જ સોલ્વ કરી શકો છો. અને સાથે સાથે તમારું જે મેન્ટલ પાવર છે એને પણ વધારી શકો છો, તમારી પર્સનાલિટીને પણ ચેન્જ કરી શકો છો અને તમે વધારે એકદમ કોન્ફિડન્ટ રીતે કામ કરી શકો છો. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં. પહેલા તો એ સમજવું જોઈએ કે આ પુઅર મેટાબોલિઝમ છે શું. પુઅર મેટાબોલિઝમ એટલે તમે જે વસ્તુ ખાવ છો એને બરાબર પચાવી નથી શકતા. તમારી બોડી એને જે પચાવવું જોઈએ એના કરતા એકદમ ઓછું પચાવે છે કે જેના લીધે જે બધું ફેટમાં કન્વર્ટ થઈને ચરબીના રૂપે તમારા શરીરમાં જમા થતું હોય છે. આને સ્લો મેટાબોલિઝમ પણ કહી શકાય છે કે જેના લીધે તમારું વજન વધતું જ જાય છે અને વજન વધે જેના લીધે કેટલીક તકલીફો આપણને આવી શકતી હોય છે. તો પહેલા મેટાબોલિઝમને ઇમ્પ્રુવ કઈ રીતે કરવું એના પહેલા હું એક સ્ટડીની વાત કરું કે ઓહાયો સિટીના ક્લિનિકલ રિસર્ચ સેન્ટરમાં એક સ્ટડી થઈ હતી કે 58 જેટલી ફિમેલને એકદમ ફેટ હેવી ફૂડ આપવામાં આવ્યું હતું. ફૂડ આપ્યા પછી એ લોકો ઉપર સ્ટડી થઈ. એ લોકોનું કોર્ટિસોલ લેવલ, એ લોકોનું બ્લડ સુગર લેવલ, એ લોકોનું ઇન્સ્યુલિન લેવલ, એ લોકોનું મેટાબોલિઝમ રેટ, આ બધું સ્ટડી થયું. તો રિઝલ્ટ એવું આવ્યું કે જે લેડીને સ્ટ્રેસ વધારે હતો એ લેડીએ બીજા લેડીની સરખામણીમાં 104 જેટલી કેલેરી હોય છે એ ઓછી બર્ન કરી હતી. તો આના પરથી એવું માની શકાય કે સ્ટ્રેસ હોર્મોન અને હાઈ ફેટી ફૂડ વજન વધારવા પર અને પુઅર મેટાબોલિઝમ ઉપર એની ડાયરેક્ટ અસર પાડે છે. તો આનું ડાયરેક્ટ કેવું પણ નીકળી શકે. સામાન્ય રીતે સ્ત્રીઓ એક વર્ષમાં 5 કિલો વજન તો ખાલી સ્ટ્રેસના લીધે વધતું હોય છે. અને આની એકદમ ઓપોઝિટ બીજી સ્ટડીની વાત કરું જે અમેરિકન કોલેજ ઓફ હેલ્થ કેરમાં કરવામાં આવી હતી કે હસવાથી આપણું જે સ્ટ્રેસ લેવલ હોર્મોન છે, જે કોર્ટિસોલ લેવલ જે હોર્મોન છે એને આપણે ઓછું કરી શકીએ છીએ. એનું જે વધારે પડતું લેવલ છે એને ઓછું કરી શકીએ છીએ. ને આવું ઘણા બધા રિસર્ચોએ, સાયન્ટિસ્ટોએ પ્રૂવ પણ કરેલું છે અને ઘણી બધી જગ્યાએ એવું આર્ટિકલ પણ પબ્લિશ થયા છે કે દિવસનું 15 થી 20 મિનિટ જેટલું ખડખડાટ હસવાથી આપણે 10 થી 40 કેલેરી જેટલું બર્ન કરી શકીએ છીએ. અને આ કેલેરી બર્ન એ ટોટલી આપણે કઈ રીતે હસીએ છીએ અને આપણું વજન છે એના પર ડિપેન્ડ રહેતું હોય છે. તો તમે સમજ્યા ને કે હસવું કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. ને આજે હું આ મેટાબોલિઝમને ઇમ્પ્રુવ કરવાની જે ટ્રીક છે એ જ આ છે કે લાફ્ટર થેરાપી, જેને હાસ્ય યોગ પણ કહેવામાં આવે છે. આપણે બાળપણની વાત કરીએ. આપણે નાના હતા ત્યારે આપણે જે પણ ખાતા હતા એવું કેવું તરત પચી જતું હતું. આપણું તો શું, આપણે આપણા ભાઈબંધોનું ટિફિન ખાઈએ એ પણ પચી જતું હતું. ગમે તે વસ્તુ આપણે ગમે ત્યારે ખાઈ તો પણ આપણે કોઈ હેલ્થ ઇસ્યુ આવતા ન હતા. કારણ કે આપણે બાળપણમાં કેટલું ખુલ્લા મનથી હસતા હોય છે. આપણામાં ચિંતા શું છે, તણાવ શું છે એનું કોઈ ખબર જ ના હોય કે જેના લીધે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણા મેટાબોલિઝમ ઉપર એની અસર થતી હોય છે. અને હવે અત્યારની જિંદગીમાં 2 રોટલી વધારે ખાવી હોય તો પણ આપણે વિચાર કરવો પડે કે આ પચશે કે નહીં પચે તો મને પેટની તકલીફ થશે, જેના લીધે મારું વજન વધી જશે અને કેટલાય બીજા કારણો ઉત્પન્ન થશે. આના કરતા તો નહીં રોટલી ખાવી સારી. કારણ કે અત્યારની ભાગદોડ વાળી અને બિઝી લાઈફમાં આપણને સ્ટ્રેસ, એન્ઝાઇટી એટલો બધો વધી ગયો છે, આપણને એની સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. અને હસવું તો આપણે સાવ ભૂલી ગયા છીએ એમ જ સમજવું. બરાબર ને? તમે યાદ કરો, તમે છેલ્લે ક્યારે મન ખુલીને હસ્યા હશો? તમને યાદ પણ નહીં આવે. તમને એવું થાય ને હસવું કેમ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી શું થશે? તો એ હું સમજાવું. કારણ કે હસવાથી આપણું જે સ્ટ્રેસ લેવલ છે એ ઓછું થાય છે, જેનાથી આપણે આપણી સ્ટ્રેસને, આપણા તણાવને કઈ રીતે મેનેજ કરવો તેના ઉપર આપણે વિચાર કરી શકીએ છીએ અને આપણે એના ઉપર કઈ ડિસિઝન લઈ શકતા હોય.
સાથે સાથે હસવાથી આપણી સ્કિન પણ એકદમ ખુલે છે, એના લીધે આપણા બધા પોર, સ્કિનના જે પોર હોય એ એક્ટિવેટ થાય છે, બ્લડ સર્ક્યુલેશન બધા જ ઓર્ગન સુધી પહોંચે છે, જેની અલ્ટિમેટ આપણી હેલ્થ ઉપર જ એનો સારી અસર થાય છે. માટે ખુલીને હસવું જોઈએ. પણ ભલે હસવાની શરૂઆત કૃત્રિમ રીતે કરવામાં આવે, પછી એ ક્યારેક અસલી હાસ્યમાં બદલી જાય એ આપણને જ ખબર નથી હોતી, જેની લીધે આપણને એના ફાયદાઓ મળી શકે છે. માટે હું કહું છું કે હસો કે જેનાથી તમે તમારી હેલ્થ ઉપર ધ્યાન આપી શકો અને તમે તમારું વજન પણ ઓછું કરી શકો, સાથે સાથે તમે તમારી સ્કિનને પણ ક્લિયર કરો અને તમારા જે ગટ ઇસ્યુ છે એને પણ સોલ્વ કરી શકો. આપણે સિનિયર સિટીઝનો, આપણા દાદા દાદીઓને જોયા હશે કે એ લોકો પાર્કમાં જાય ત્યારે હા 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 એમ ખુલ્લી રીતે હસતા હોય છે. ભલે ને ખોટું હસતા હોય, પણ એ હસતા તો હોય છે. એમને ના હસતા હોય, એના પાછળનું કોઈ કારણ હોય છે. એ છે કે કારણ કે એ લોકો જ્યારે હસે ને ત્યારે એના બોડીમાં એક એનર્જી લેવલ ઉત્પન્ન થતું હોય છે, જેનાથી એ લોકો આખા દિવસ દરમિયાન એક્ટિવ રહી શકે છે અને બહુ સારી રીતે એના જે પણ કામ હોય એ કરી શકે છે. માટે એ લોકો હસતા હોય છે. અને અત્યારે આપણા ઇન્ડિયામાં તો કેટલા લાફ્ટર ક્લબ ખુલેલા છે, જેમાં કોઈ ચાર્જ પણ નથી લેતો, તો આપણે ત્યાં જઈને પણ હસી શકીએ છીએ. અને આ લાફ્ટર થેરાપીને અત્યારે ઇન્ડિયા તો શું, બીજા કેટલા વર્લ્ડના 72 કન્ટ્રી છે એ પણ પ્રમોટ કરી રહ્યા છે ને એ લોકો પણ કહી રહ્યા છે કે લાફ્ટર થેરાપી ઇઝ ધ બેસ્ટ મેડિસિન ફોર હેલ્થ. તો આપણે કેમ એને ભૂલી જઈએ? જે હાસ્ય યોગ છે એનું સંશોધન તો આપણે ઇન્ડિયામાં જ થયું હતું અને આપણે એને અપનાવીએ જેના ફાયદા આપણને જ મળી શકે. તો હવે એવું થાય કે આ હાસ્ય યોગને કઈ રીતે કરવું, તેના માટેનું સિમ્પલ ટ્રીક બતાવું કે લાફિંગ થેરાપી જ્યારે બી શરૂ કરો ત્યારે સૌથી પહેલા આપણા હાથને આવી રીતે સ્ટ્રેટ કરીને આવી રીતે તાલી પાડી, પછી ધીરે ધીરે બ્રીધિંગ, આપણું જે ડીપ બ્રીધિંગ છે એને કરવું અને પછી કૃત્રિમ રીતે હસવાની ટ્રાય કરવી. ક્યારેક તાલી પાડતા પાડતા આવી રીતે હસશો, એ ક્યારેક અસલી હાસ્યમાં ફેરવાઈ જશે, તમને ખબર પણ નહીં પડે. અને આવી રીતે તાલી પાડવાથી, હસવાથી આપણા જે એક્યુપ્રેશરના જે પોઈન્ટ છે એ પણ બધા એક્ટિવેટ થાય છે, જેના લીધે શરીરમાં આપણને ઘણા બધા ફાયદાઓ પણ થઈ શકે છે. આની સિવાય ઘણા બધા હાસ્ય રોગના પ્રકાર હોય, જેમ કે ક્યારેક કોઈને નમસ્તે કરતા કરતા હસવું, જેને ગ્રીટિંગ લાફ્ટર કહેવાય છે. ખોટી રીતે ફોન પર વાત કરતા જોર જોરથી હસવું, તેને મોબાઈલ લાફ્ટર કહેવામાં આવે છે. આવા ઘણા બીજા બધા પણ પ્રકારો હોય છે. અને આ રીતે હસવાથી આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન ક્રિયાના એન્ઝાઇમ રિલીઝ થાય છે, જે આપણા ખાવાને બરાબર પચાવી શકે છે, જેનાથી આપણું મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને આપણું જે વજન વધતું હોય એને પણ કંટ્રોલમાં કરી શકીએ છીએ. એક સ્ટડી પ્રમાણે જો તમે દિવસનું 30 થી 40 મિનિટ ખડખડાટ હસો ને, તો તમે 50 થી 100 કેલેરી બર્ન કરી શકો છો, જે 15 થી 20 મિનિટ ચાલવામાં બર્ન થાય ને તેટલી હોય છે. આપણને ચાલવું તો નથી ગમતું, તો તમે હસીને કેમ કેલેરી બર્ન ના કરો? જરૂરથી હસો અને કેલેરી બર્ન કરો, જેના લીધે તમે તમારું વજન પણ ઓછું કરી શકો. માટે કોઈની પણ શરમ વગર હસવાનું સ્ટાર્ટ કરો અને તમારી હેલ્થને બેટર બનાવો. તો આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને બની શકે તો તમારા મિત્રોને, તમારા ગ્રુપમાં, તમારા ફેમિલીમાં શેર કરો અને બની શકે તો તમે બધા સાથે મળીને હસવાનું સ્ટાર્ટ કરો, જેના બેનિફિટ તમને મળી રહે. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.